હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો તો મજામાં જ રહેવાનું હોય. મારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. કોમેન્ટનો સવાલનો ભાગ 5મો બનશે. તો અમે છે ને આજમાં વડલાઠે પૂકી જશે અને લીવર દીદાગીની ગાડી અહીંયા પૂકી જઈ. અમે જઈએ છીએ આડીવાડીમાં, બોલે તો આંગણવાડીમાં તપાસ કરાવવા જવું પડે. તો બિના રહેજો અને હવે પછી કોમેન્ટમાં તમને ડાયરેક્ટ મળી જાવ ને તમને પાછું કાંઈક એમ લાગશે કે આમને તેમને એની કરતાં કોમેન્ટમાં ડાયરેક્ટ ભેગા થઈ કા. ચાલો લાઈક કરી જાઓ. તો ફાઇનલી આપણે છે ને આડીવાડીમાં લઈ વાસી અને કોમેન્ટનો વારો આવી ગયો છે. હવે તો આપણે પાછો પહેલી કોમેન્ટ તો છે સીધી ઇંગ્લિશમાં, તો ગુજરાતીમાં લખી દેજો ભાઈ. ઓલી ચેનલમાં ઇંગ્લિશમાં વાંચતા નથી આવડતું અમને. કોમેન્ટ કરવા બદલ આભાર, થેન્ક યુ, ધન્યવાદ. તો પછીની કોમેન્ટ છે જય બાપા સીતારામ, નાનજી કાકા અને કાજલ માસી. પછી હું નવસારીથી છું, ગામ ગીર, થોરડી, ઉના, સોમનાથથી. અમે જ્યારે કોટડા આવીશું ત્યારે તમારા ઘરે આવીશું. પરમાર હેમાલી. કાંઈ વાંધો નહીં હેમાલી, પરમાર હેમાલી બેન ને આવજો. અનલિમિટેડ છૂટી છે ને કોમેન્ટ કરવા બદલ આભાર. તો પછીની કોમેન્ટ છે 3 કોમેન્ટ છે, એક જ સરખી છે ને ઇંગ્લિશમાં છે. તો થેન્ક યુ કોમેન્ટ કરવા માટે આભાર, પણ ગુજરાતીમાં લખી દેજો ભાઈ. તો એના પછીની કોમેન્ટ છે ખાલી ડાગલા છે, દિલ આપેલા છે, 5 દિલ છે, ખાલી ડાગલા છે. થેન્ક યુ, આભાર ભાઈ તમારો કોમેન્ટ કરી એટલે. એના પછીની કોમેન્ટ છે જય માતાજી મિત્ર, ડાગલા છે ને ઇંગ્લિશમાં લખેલું છે. જય માતાજી ભાઈ તમને. પછીની કોમેન્ટ છે ગુજરાતીમાં જય માતાજી. તો જય માતાજી ભાઈ, થેન્ક યુ, આભાર તમારો કોમેન્ટ કરવા બદલ. એના પછીની કોમેન્ટ છે મુકેશભાઈની જોરદાર. તો જોરદાર થેન્ક યુ, આભાર મુકેશભાઈ કોમેન્ટ કરવા બદલ. એના પછીની પાછી મુકેશભાઈની કોમેન્ટ છે કે સુપર, થેન્ક યુ, આભાર. અરે પછીની કોમેન્ટ છે ઇંગ્લિશમાં, આવડતું નથી વાંચતા, ગુજરાતીમાં લખી દેજો ભાઈ. પછી એક ભાઈની કોમેન્ટ છે એક સરખી 3, તો ગુજરાતીમાં લખી દેજો. ડાગલા છે આવેલા, ખાલી ડાગલા ડાગલા ડાગલા. તો થેન્ક યુ ભાઈ કોમેન્ટ કરવા બદલ આભાર. અને એ પછી શોર્ટ વિડીયોમાં કોમેન્ટ આવી, વિચાર કરો. પછી જય વસરાજ દાદાનું ગીત ગાવાનું છે, વસરાજ દાદાનું ગીત ગાવાનું છે. હાલો તો હમણાં ગાઈ દઈએ હો. લળી લળી લાગી તમને પાય રે વસરાજી દાદા, લળી લળી લાગી તમને પાય રે. કોમેન્ટ કરવા બદલ આભાર ને થેન્ક યુ. એની પાસે એક કોમેન્ટ છે 3 ને 3 મસબા તમારા છે. હા 3 નથી, અમારે 4 મસબા છે. અમે 5 ભાઈઓ છે ને 4 મસબા છે. તો કોમેન્ટ કરવા બદલ આભાર. તો પછીની કોમેન્ટ છે સાગરો કોળી બોલે સુરતથી નાનજી હો. એટલે શું થતું છે કઈ ખબર નથી, પણ કોમેન્ટ કરવા બદલ થેન્ક યુ, આભાર ભાઈ તમારો. તો પછીની કોમેન્ટ છે બધા મિત્રોને જય માતાજી, નાનજી અને કાજલબેન. વિપુલભાઈ જમોટ કહે છે, તો જય માતાજી વિપુલભાઈ. તો પછીની કોમેન્ટ છે ખુશ. તો હા ભાઈ ખુશ થઈએ અમે, થેન્ક યુ, આભાર કોમેન્ટ કરવા બદલ. તો પછીની કોમેન્ટ છે કાજલબેન તમારે બોલ સારું છે, કાયમ સારા સારા શાક ખાવા મળે. તો એમ શાક ખાવા તો મળે એટલે સારું જ કહેવાય એમ. તો થેન્ક યુ, આભાર ભાઈ તમારો. તો પછીની કોમેન્ટ છે વિપુલભાઈની કે એ નાનજી રામાપીરને પ્રાર્થના કરીએ કે કાજલબેનને દુઃખ આવવા ન દે એવી પ્રાર્થના. જય જય કાનપરના પીર. તો થેન્ક યુ, આભાર વિપુલભાઈ તમારો. પછી તો સાહેબને કીધું છે જય માતાજી. જય માતાજી ભાઈ, થેન્ક યુ, આભાર, ધન્યવાદ. તો પછીની કોમેન્ટ છે મુનાભાઈની, ડાગલા મોકલેલા છે. તો આભાર, થેન્ક યુ મુનાભાઈ. તો પછીની કોમેન્ટ છે તમારું ગામ કયું છે? તો અમારું ગામ છે દિયાલ, તાલુકો મુવાન ને જિલ્લો ભાવનગર. તો પછીની કોમેન્ટ છે કે જય માતાજી. તો જય માતાજી ભાઈ, થેન્ક યુ, આભાર તમારો કોમેન્ટ કરવા બદલ. તો પછીની કોમેન્ટ છે પરવીનભાઈ ભાવનગર વાળાની, જય માતાજી બંનેને કીધું છે. તો જય માતાજી ભાઈ તમને હતી, આભાર, થેન્ક યુ પરવીનભાઈ. પછીના મુકેશભાઈની કોમેન્ટ છે કે એક ગીત થઈ જાય રતનનું એમ. તો થવું તો થઈ જાય હાલો ને. કુકુ બોલે કોયલડી, મીઠું બોલે મોરલીઓ, હો આજો બન્યું મતમાખું સલકાતું મલકાતું, સાંભળો નણલીના બૈલા, ઓ શું કરા હું શું કરું. પછીની પાછી મુકેશભાઈની કોમેન્ટ છે કે સુપર. તો સુપર, થેન્ક યુ, આભાર. પાછી મુકેશભાઈની કોમેન્ટ છે કે ખોટા દેકારા કરવામાં બધી હવા નીકળી જશે. શું કરવા કીધું છે કઈ ખબર નહીં. ને પાછી કોમેન્ટ છે કે કાજલબેન તો તમારે ઘરે મહારાણીની જિંદગી જીવે છે, કાંઈ નો ઘટે હો, રાજાની રાણી છે હો બાકી. એમ મુકેશભાઈ કીધેલો છે. થેન્ક યુ, આભાર તમારો. પછીની કોમેન્ટ છે કે મુખે કહ્યું ના કહેવાય, દિલથી રહ્યું ના રહેવાય, એવા કાળજે કોરાણા તમે સાધના, કે મારા હૃદય રંગાણા સાજણા. ગીતની કોમેન્ટ છે મુકેશભાઈની.
તો કઈ ને મુખે કહ્યું ના કહેવાય દેખી રહ્યું ના રેવાય એવા કાળજે કોરાણા તમે સાજણા કે મારા રૂતિએ રંગાણા તમે સાજણા. પછીની પાસે મુકેશભાઈની કોમેન્ટ છે કે નાનજી તમે આવી જ રીતે મહેનત કરતા રહો, તમે 100% આગળ વધશો. થેન્ક યુ, આભાર તમારો. પછીની પાસે કોમેન્ટ છે કે કાજલબેનને કહેજો અમને રસોઈ બનાવતા શીખવાડે, અમારાથી આવી રસોઈ બનતી નથી. તો કોઈક બાજુ આ બાજુ, કોઈક દિવસ આ બાજુ આવજો એટલે રસોઈ બનાવતા શીખવાડી દઈશું. પછીની કોમેન્ટ છે કે જય માતાજી, બધા મિત્રોને મહેનત કરો તો મહેનતનો લાભ આપશે. એમ અવલબેન કહે છે. તો થેન્ક યુ, આભાર અવલબેન તમારો. થેન્ક યુ. પછીની કોમેન્ટ છે કે જોરદાર ઝીંગા પકડ્યા. તો થેન્ક યુ, આભાર ભાઈ તમારો. પછીની કોમેન્ટ છે અવલબેનની કે એક જાતે સુખી છે ભાઈ. હા, તો થેન્ક યુ, આભાર અવલબેન તમારો. પછીની કોમેન્ટ છે કે રણછોડભાઈના રામ રામ. તો થેન્ક યુ, આભાર રણછોડભાઈ તમારો. હરેશ પટેલ ગુજરાત અમદાવાદ, જય હિંગળાજમાં. તો જય હિંગળાજમાં હરેશભાઈ. એની કોમેન્ટ છે કે દરિયામાં મગર હોય એમ. તો મગર આવે, આ પણ ઓલી મગર હોય પણ એ ઊંડી હોય, આપણે કાંઠે ન હોય. તો થેન્ક યુ, આભાર ભાઈ તમારો. હરેશભાઈની બીજી કોમેન્ટ આવી છે કે પનીરની રેસીપી બનાવો. તો પનીરની રેસીપી પણ બનાવીશું આપણે, ક્યારેક બનાવીશું, એકાદ વખત બનાવી નાખીશું. પછીની કોમેન્ટ છે કે એકનો એક કસલો 2 વાર કેમ દેખાડો છો ભાઈ. તો એકનો એક કસલો 2 વખત નથી દેખાડ્યો, 2 વખત આવ્યો છે કે પછી 2 વિડીયો બનાવ્યા છે, 2 ચેનલમાં અલગ અલગ છે, જોઈ લેજો ભાઈ. એક ચેનલમાં 2 વખત નહીં દેખાડેલો હોય. કસલો 2 વખત જોવાનું કારણ તમને એવું કેમ લાગ્યું? એકને એક કસલો 2 વખત, તો એક એવો વિડીયો બનાવ્યો ને કે એકને એક કસલો 2 વખત દેખાડી. તો તમારે જોવા ભૂલ થઈ ગઈ હોય તો એ વિડીયો પાછો જોઈ લો. 2 ચેનલમાં નોખો વિડીયો છે, એમાં છે કે પછી નથી. કસલાનો વિડીયો ઓનલી એક જ છે. કસલા અલગ અલગ દરિયામાં અનેક જાતના આવતા હોય ભાઈ. પછી તમે હરખું જોઈને પાછી કોમેન્ટ કરજો. કા છે મારા કાળુભાઈની કે વાવ મોજ વાહ. થેન્ક યુ, આભાર કાળુભાઈ. નાનજી આજે તો જોરદાર મોંઢિયા આવ્યા છે, મહેનત કરતા રહો, આવાજ દરરોજ આવશે. થેન્ક યુ, આભાર કાળુભાઈ તમારો. કાળુભાઈની કોમેન્ટ છે કે મારા બેન તમને ખીજાય છે બાંગુ નાખોમાં એમ. સાચી વાત છે, કાળુભાઈ બહુ ખીજાય. બોલો હું પૂરું પાડું મારો ભાઈ, મારું મન જાણે કાળુભાઈ. તમારા બેન એટલે તમારા બેન. ઓ ભાઈ મને દાડિયા લઈ જાવ, હું નવરો છું ભાઈ, એમ કહે છે કાળુભાઈ. ભાઈ આવો કાળુભાઈ. એની કોમેન્ટ છે કે હું રોજ તમારો વિડીયો જોઉં છું, ચેક મોરબી શહેરમાંથી છું. તો જય માતાજીને, મારું નામ સહદેવભાઈ છે. તો થેન્ક યુ સહદેવભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ને ઠેઠ મોરબીમાંથી જોવો છો અને જય માતાજી ભાઈ તમને થેન્ક યુ, આભાર, ધન્યવાદ. લાઈક કરી દેજો, પાછી મજા આવે તો. કા એની કોમેન્ટ છે કે જય શ્રી કૃષ્ણ, જય સાઉન્ડમાં ધીરુભાઈ બારિયા, ગામ ઉમણિયાવદર. થેન્ક યુ, આભાર ભાઈ ધીરુભાઈ. તો બોટાદવાળા સવજીભાઈની કોમેન્ટ છે કે કપાસ વીણવો સારો. તો સવજીભાઈ કપાસ વીણા કરતા મચ્છી પકડવી સારી, 2 ટાઈમ પકડવાની હોય ને કપાસ આખો દિવસ વીણવાનો હોય. થેન્ક યુ, આભાર કોમેન્ટ કરી. એટલે આવો જવાબ મળ્યો છે થોડોક જાજો જાય, એટલે કે તમને એમ થયું છે કે આ સુખી છે કે દુખી, તમને ખબર પડી છે હવે થોડીક જાજી. કા પછીની કોમેન્ટ છે કે નાનજી કાજલબેન તમાકુ ખાય છે એમ. નહીં કાંઈ ખાતી નહીં, બજાર ખાય. થેન્ક યુ, આભાર, ધન્યવાદ. એવું પૂછો, મજા આવે બધા. હું હાસુ કીધે, હું હાસુ કીધે. કોમેન્ટ છે કે જય માતાજી નાનજી અને કાજલબેન. તો જય માતાજી ભાઈ તમને. તો પછીની કોમેન્ટ છે કે તમારા જેવું સુખ કયાય ના હોય કાજલ ભાભીને, નાનજી બકુલ. તો થેન્ક યુ, આભાર ભાઈ તમારો. પછીની કોમેન્ટ તો છે મોટી જબર ઇંગ્લિશમાં છે પણ વાંચતા આવડતું નથી એટલે કોમેન્ટ કરી. તો થેન્ક યુ, આભાર ભાઈ તમારો. ગુજરાતીમાં લખી દેજો. તો પછીની કોમેન્ટ છે કે તમે ઓક્ટોબસ ખાવશો નાનજી. ઓક્ટોબસ ઘણા ખાય પણ અમે નથી ખાતા, એટલે કે અમે અહીંયા અમારા ઇલાકામાં કોઈ ખાતા નથી, આજુબાજુમાં 4-5 ગામમાં એમ કોઈ ખાતા નથી ઓક્ટોબસ. પછીની કોમેન્ટ છે કે નાનજી એ કોમેન્ટ હાસી છે, જંગલમાં રેવાય સિંહથી નો બીવાય વાલા, હાર્દિક કમાળિયા સુખમાં રહેજો. તો થેન્ક યુ, આભાર ભાઈ તમારો. પછી ને મારા ભીમા દાદાની કોમેન્ટ છે કે ખૂબ સરસ, જય માતાજી. બધા મિત્રોને કહે છે તો જય માતાજી ભીમા દાદા. પછીની કોમેન્ટ છે કે ખૂબ સરસ. તો ખૂબ જય માતાજી ભાઈ તમને. પછીની કોમેન્ટ છે પેલા 4 દિલ છે ને પછી અકવાડા એમ લખેલું છે. તો થેન્ક યુ, આભાર કોમેન્ટ કરવા બદલ ભાઈ. ઘનશ્યામભાઈની કોમેન્ટ છે કે જય શ્રી રામ. તો જય શ્રી રામ ઘનશ્યામભાઈ, આભાર તમારો. કોમેન્ટ છે કે હીરાભાઈની જયમાં ભવાની નાનજી કાજલ, ઘણા ટાઈમ તમારો વિડીયો જોયો, સોરી હો ભાઈ ટાઈમ નહોતો મળતો હમણાં એટલે.
કાંઈ વાંધો નહીં ભાઈ, હીરાભાઈ. ટાઈમ મળ્યો એટલે જોયો એટલે આભાર તમારો હીરાભાઈ, થેન્ક યુ, ધન્યવાદ. કોમેન્ટ કરી એટલે થેન્ક યુ, આભાર ભાઈ. પછીની કોમેન્ટ છે કે રેસીપી બનાવો, તો રેસીપી પણ બનાવી શકીએ આપણે, નથી બધા વિડીયો મૂકા કરી રેસીપી પર બનાવીશું હશે આગળ હતી, તો થેન્ક યુ, આભાર કીધું એટલે. તો પછીની કોમેન્ટ છે કે જય માતાજી નાનજી કાજલ, તમારો ખૂબ ખૂબ આભાર કોમેન્ટ વાંચવા બદલ હો મારા વાલા, તો થેન્ક યુ, આભાર તમારો. કોમેન્ટ છે બહુ મોટી જબર, નાનજી કાજલબેન તમારા ઘરમાં સુખે છે, અને નાનજી અને તમે તમારા સબસ્ક્રાઈબ અને ફ્રી મચ્છી આપશો તો તમે આપતા હોય તો હા, નકર ના. અને તમે તમારા ઝાડ બધા એકલાના છે કે બધાયના છે યાર, મને તમે મસ્ત એટલે પોઈન્ટ લખાણી નહીં, પૂરો આંકડા ખૂટી જા, હું સમજી જો. સબસ્ક્રાઇબ ને ફરીમાં મચ્છી આપવાનો અમારે અત્યારે ઓકાત નથી, અમારે છે ને એકલાના છે કે એમ કીધું છે. મસ્તભાઈ એકલા નથી, ઝાડ અહીંયા કાંઠે છે ને એક એકલાનું છે ને, હજી બીજું બાંધવાનું છે એકલાનું છે, પણ હજી છે ને અમારે ઓકાત નથી સબસ્ક્રાઇબ ને મચ્છી ખવડાવી એકાય એમ, કેમ કે 2.5 લાખનું જે લેણું છે, તો હતું એ મેં તમને કીધી દીધું છે. લેણા પાર થઈ જાઉં, પૈસાવાળા ફૂલ થઈ જાઉં તો ખવડાવશે એક દિન સમય. તમારી કોમેન્ટને ધ્યાનમાં રાખશો મેં જિંદગી ભર કા. હા, તો પછીની કોમેન્ટ છે સોનલબેનની એ જય માતાજી નાનજી કાજલ, તમારો ખૂબ ખૂબ આભાર કોમેન્ટ વાંચવા બદલ, તમારો આભાર હો મારા વાલા નાનજી કાજલ, તો થેન્ક યુ સોનલબેન, આભાર તમારો. એની કોમેન્ટ પાછી સોનલબેનની છે કે એ કાજલબેન તમે નાનજીના ઘરે સુખી રહો હો કાજલબેન, તમે તમારું ધ્યાન રાખજો હોય એમ. બરાબર છે સોનલબેન, થેન્ક યુ સોનલબેન, થેન્ક યુ. પછીની કોમેન્ટ પાછા કાળુભાઈની છે કે મારા બેન તો તમારા ઘરે સુખી છે ભાઈ, હંમેશા તમે બે ખુશ રહો ભાઈ એમ. થેન્ક યુ કાળુભાઈ, આભાર તમારો ગઢપુરની ધમાલવાળા ભાઈ. એની કોમેન્ટ છે કે કાજલબેન મારા અને તમારા ભાભીનું એક ગીત થપકારી નાખો હોય એમ કાળુભાઈ કહે છે, તો ગાઈ નાખશું કાળુભાઈ. કાસ્કરી ડીશમાં ગુલાબ કેરો ગોટો, કાળુબાઈના ફોર વ્હીલમાં સંગીતાબેનનો ફોટો. એની કોમેન્ટ છે ઇંગ્લિશમાં, ગુજરાતી લખી દેજો, પણ ગુજરાતીમાં લખી દેજો. એની કોમેન્ટ છે જય માતાજી નાનજી, જય મેલડીમાં કાજલબેન, ગામ લોઠડાથી હરસુખભાઈ કુકડિયા, તો થેન્ક યુ, આભાર હરસુખભાઈ તમારો. તો પછીની પાસે બે કોમેન્ટ છે ઇંગ્લિશમાં છે, ઇંગ્લિશમાં વાંચતા નથી આવતું તો ગુજરાતીમાં લખી દેજો તમારા નામ સાથે, તો કોમેન્ટ કરી એટલે થેન્ક યુ, આભાર તમારો. પછીની કોમેન્ટ છે કે હર હર મહાદેવ, તો હર હર મહાદેવ ભાઈ. પછીની કોમેન્ટ છે ઇંગ્લિશમાં, તો થેન્ક યુ, આભાર કોમેન્ટ કરી એટલે પણ ગુજરાતીમાં લખી દેજો ભાઈ. તો પછીની કોમેન્ટ છે કે નાનજી ઓક્ટોબસનું શું કરો છો, રાજકોટનું દેવ પૂછે છે, તો ઓક્ટોબસનું મેં આમ કાંઈ કરતા નથી, મસબાવાળા દોર લઈને જતા હોય ને તો એમાં ઘાસ કરવા માટે આપી દઈએ ને તો પછી ફેંકી દઈએ. તો પહેલી કોમેન્ટ છે કે સરસ વિડીયો, જસુ સાહેબની કોમેન્ટ છે, તો થેન્ક યુ, આભાર જસુ સાહેબ. પછીની કોમેન્ટ છે જસુ સાહેબની કે તમારા જેવા પતિ હોય એને શું દુઃખ હોય એમ. થેન્ક યુ જસુ સાહેબ, આભાર તમારો, ધન્યવાદ. કેમ પણ ઘટે કાંઈ ઘટે તારે. તો આજની કોમેન્ટ હવે એટલે લગન રાખશું ને થેન્ક યુ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો હવે તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય, બાય બાય.